કોંગ્રેસ કરશે 57 ધારાસભ્યોને રિપીટ, તો બાપુએ બંધ બારણે સમર્થકો સાથે કરી મુલાકાત. ભાજપ પણ આવ્યું ચૂંટણી મોડમાં. આવતીકાલે મેનિફેસ્ટો માટે મંગાવશે સૂચન. જયનારાયણ વ્યાસ સહિતના નેતાઓ રહેશે હાજર. ગુજરાત પાણી પુરવઠા વિભાગનો આકરો નિર્ણય. 6 નગરપાલિકાનો પાણી વેરો બાકી રહેતા મુકાયો પાણી કાપ, તો મહેસાણામાં પણ સમાન સ્થિતિ. 8 જૂનની આસપાસ મુંબઈમાં થશે ચોમાસાનું આગમન, તો અમદાવાદમાં થશે 15 જૂનની આસપાસ છૂટો છવાયો વરસાદ. આરટીઈ માટે સરકારની નવી નીતિ. આરટીઈ હેઠળ બાળકોના પ્રવેશ લેનારા વાલીઓની થશે તપાસ. નીટ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા મુદ્દે સીબીએસઈના વકીલની દલીલથી કોર્ટ નારાજ. હાઈકોર્ટે કહ્યું પ્રાદેશિક ભાષા જ પ્રશ્નો લીક થાય છે કે કેમ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત મોરબીની કરીએ. મોરબીમાં સામસામે બાઇક અથડાતા 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ ઘટના માળિયા નજીક બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ છે. આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હરનીશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વીટીવી સંવાદદાતા. હરનીશ, મોરબીમાં અકસ્માતના સમાચાર છે. સામસામે બાઇકથી મૃત્યુ જે પામ્યા છે એ તમામ વિશે વિગત શું સામે આવી રહી છે? ખાસ કરીને જોવા જઈએ તો જિલ્લાના માળિયા ગામે માળિયા નજીક 2 બાઇકો વચ્ચે સામસામે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ મૃતકમાં જેડા કાસમ ફતેહ મોહમ્મદભાઈ, સોમાણી યુસુફભાઈ, સુભાનભાઈ અને મદીનાબેન હાજીભાઈ નામના 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા ઘટના સ્થળે. જ્યારે ઈજાગ્રસ્ત ગુલાબરાનું કાસમભાઈ જેડાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને માળિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી 3 મૃતક લોકોની ડેડ બોડીને પીએમ અર્થે રવાના કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જી સંજીવની. હરનીશ, જાણકારી માટે આભાર. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસના 57 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. આ જાહેરાત કરી છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ. ભરતસિંહ સોલંકી 2 દિવસ માટે દિલ્હીની મુલાકાતે ગયા હતા, જ્યાં હાઈકમાન્ડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા થઈ હોવાનું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે. સોલંકીએ વધુમાં કહ્યું છે કે અશોક ગેહલોત 9મી જૂને અમદાવાદ આવવાના છે અને ટૂંક સમયમાં જ પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવશે. 2/3 બહુમતી મેળવી હોય તો આ 57 ધારાસભ્યો છે એ તો ચૂંટાશે જ, ફરીથી રિપીટ થઈને ચૂંટાવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજા 65 જેટલા ધારાસભ્યો ચૂંટાય તો 2/3 બહુમતી મળે અને એ માટેની વ્યૂહરચનાની ગોઠવણીના ભાગરૂપ મળવાનું થયું હતું. 9મીએ યુથ કોંગ્રેસનો કાર્યક્રમ છે અને યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં જૂના યુથ કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો ભેગા મળીને એક મિલન સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક પણ ઉભા થયા છે. કાંધલ અને બાપુની મુલાકાતનો મતલબ શું? કોંગ્રેસથી નારાજ બાપુને કાંધલે શું અર્જુનભાઈનો મેસેજ આપ્યો છે? કાંધલ સાથે મુલાકાત કરી બાપુ શું કોંગ્રેસને મેસેજ આપવા માંગે છે? નારાજ બાપુ કાંધલને મળીને કોંગ્રેસ પર પ્રેશર ઉભું કરવા માંગે છે? એનસીપી નેતાઓએ શું કાંધલને કોઈ મેસેજ આપવા મોકલ્યા છે? અગાઉ શંકરસિંહ અને શરદ પવાર વચ્ચે પણ મુલાકાત થઈ હતી. પવાર અને બાપુ દિલ્હીમાં પણ મળ્યા હતા. બાપુ ત્રીજા મોરચા તરફ ખસી રહ્યા છે, તેના શું સંકેત છે, જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વસંત વગડાથી ગાંધીનગર વિધાનસભામાં આવેલી વિરોધ પક્ષના કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં કાર્યાલય પહોંચતા પહેલા જ કેટલાક સમર્થકો બાપુને મળવા પહોંચી ગયા હતા. દર મંગળવારની જેમ આજે બાપુ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાય સમયથી બાપુ પાર્ટીથી નારાજ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મેનિફેસ્ટો અંગે ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. બુધવારે અમદાવાદમાં જનતાના સૂચનો લેવામાં આવશે. પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ તેમજ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં મેનિફેસ્ટો કમિટીના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવશે. કરોડોનો પાણી વેરો બાકી હોવાથી પાણી પુરવઠા વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે જિલ્લાના 447 ગામ
6 નગરપાલિકામાં પાણી આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે 10 વર્ષથી ₹60 કરોડનો વેરો બાકી રહેતા આવતીકાલથી પાણી પુરવઠો બંધ રહેશે. કાળઝાળ ગરમીમાં મહેસાણા પાણી પુરવઠા બોર્ડે આકરો નિર્ણય લીધો છે. પાણી બિલના નાણાં વસૂલવામાં પાણીનો કાપ મુકાયો છે. 25% પાણીનો કાપ મૂકી નાણાં વસૂલવાનો પેત્રો ગોઠવવામાં આવ્યો છે. મહેસાણા અને કડી પંચાયત હસ્તકના ગામડાઓને નોટિસો ફટકારવામાં આવી છે. છતાં પણ પાણીના બિલ ન ચૂકવાતા પાણીમાં કાપ મુકાયો છે. મહેસાણા જિલ્લાની વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ અને ઊંઝા નગરપાલિકા તેમજ 601 ગામડાઓના પાણી બિલના 95 કરોડ રૂપિયા બાકી છે. જ્યારે પાટણ જિલ્લાની ચાણસ્મા અને સિદ્ધપુર નગરપાલિકા ઉપરાંત 115 ગામડાઓના 15 કરોડ રૂપિયા પાણીના બાકી છે. આમ મહેસાણા પાણી પુરવઠા બોર્ડે બિલના નાણાંની વસૂલાત માટે આકરો નિર્ણય લઈ 25% પાણી કાપ મૂકી દીધો. ઉલ્લેખનીય છે કે મહેસાણા પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી મહેસાણા જિલ્લા અને પાટણ જિલ્લાની 9 નગરપાલિકાઓ અને 71 ગામડાઓને પૂરું પાડવામાં આવે છે. તે નગરપાલિકાને કે ગ્રામ પંચાયતને નોટિસો પણ આપેલી છે અને એમની પાસેથી અવારનવાર રૂબરૂ જઈ ફોન ઉપર પણ પૈસા જમા કરવા માટે આગ્રહ કરવામાં આવે છે, પરંતુ સરકારે એને આવશ્યક સેવા તરીકે સ્વીકારેલું છે, એટલે હજુ સુધી કોઈ ગામનું પાણી બંધ કરવામાં આવ્યું નથી. સુરેન્દ્રનગર નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. સ્થાનિક મહિલાઓએ પાલિકાની કચેરીમાં પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. વોર્ડ નંબર 5માં છેલ્લા 8 થી 10 દિવસથી પાણી આવતું ન હોવાનો રહીશો આક્ષેપ લગાવી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ પાણીથી ભરેલો હોવા છતાં વોર્ડ નંબર 5માં અનિયમિત પાણી આપવામાં આવે છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. પાણીની પારાવાર મુશ્કેલીને લઈને આજે સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી અને પાલિકા કચેરીમાં ધસી આવી તોડફોડ પણ કરી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ ઓફિસમાં રહેલા પાણીના જગ ઢોળી નાખ્યા હતા. મહિલાઓની ધમાલ વચ્ચે પાણીના મહિલા કર્મચારીને ઈજા પહોંચી છે. તો આ મામલે ચીફ ઓફિસરે મહિલાઓના ટોળાને ઉશ્કેરવા બાબતે 3 શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી રજૂઆત કરવા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી છે, જેની મને જાણ પોણા બારે થઈ અને હું આવી અને સ્થળ ઉપર જોઈ અને જે કર્મચારીઓ હાજર હતા એ કર્મચારીઓ દ્વારા ટોળાની વિરુદ્ધ અને ટોળાને ઉશ્કેરવામાં જેનો ભાગ છે એની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી. અરબી સમુદ્રમાં સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. આ ઉપરથી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 8મી જૂનથી મુંબઈમાં ચોમાસાનો પ્રારંભ થશે. 13, 14, 15 જૂનના રોજ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા સાથે મુંબઈમાં ભારે વરસાદ પડી શકે તેમ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાઈ શકે તેમ છે. આ સાથે ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા જણાઈ રહી છે. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. તાપમાન 40 ડિગ્રી સુધી રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં 15 જૂન પછીથી છૂટો છવાયો વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય ભારતમાં 100% વરસાદ થઈ શકે છે, જ્યારે ટાપુ સમૂહમાં 99% વરસાદ થઈ શકે છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ પૂર્વ ભારતમાં 96% વરસાદની થવાની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે, જેના કારણે 13, 14 અને 15 જૂનના રોજ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડા સાથે મુંબઈમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે
આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 8મી જૂનના રોજ મુંબઈમાં ચોમાસાનો પ્રારંભ થશે અને 13, 14, 15 મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ખેતી વિભાગના અધિકારીઓએ ખેતીની સામગ્રીઓનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડ્યા હતા. ગાંધીનગર ખેતીવાડી વિભાગ અને જિલ્લા અને તાલુકાના ખેતીવાડી અધિકારીઓની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર એગ્રો પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓમાં સોંપો પડી ગયો. થરાદમાં ખેતીની સામગ્રીઓનું ગેરકાયદેસર વેચાણ કરતા કેટલાક લેભાગુ તત્વોને અધિકારીઓએ દરોડા પાડ્યા ત્યારે તેઓ શટર બંધ કરીને નાસી ગયા હતા. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં સેલટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ડીસાના અંબિકા ટ્રેડિંગ અને પટેલ વાસણ ભંડારમાં સેલટેક્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. શહેરની મફતલાલ ભાઈચંદ મોદી કરિયાણાની દુકાનમાં પણ સેલટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બિનહિસાબી વ્યવહારોને લઈ તપાસ હાથ ધરાતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલ સેલટેક્સ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે. તપાસ બાદ મોટો આંકડો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આગળ વાત કરીએ, સતત વધતા જતા રોગોને નાથવા માટે ગોધરા નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં જાહેરમાં વેચાતા ખાણીપીણીની લારીઓ, કેરીના રસની દુકાનો અને હોટલ્સમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું હતું, જેમાં કેટલીક જગ્યાઓ પર કેરીના રસમાં ભેળસેળ જણાતા ચાસણીનો નાશ કરવામાં તથા હોટલમાં સ્વચ્છતાને લઈને ચેતવણી આપવામાં આવી. હાલમાં ચેકિંગ ચાલુ રખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બિન આરોગ્ય લાગતી વસ્તુઓનો અમે નાશ કરવામાં આવ્યો છે, જેમાં કેરીનો રસ જે 33 કિલો જેટલો, ચાસણી 58 કિલો, વધુ પડતી પાકી ગયેલી કેરી જે વાપરવા લાયક ન હોય એવી 50 કિલોની આસપાસનો નાશ કરવામાં આવ્યો છે. અને હાલમાં આ કાર્યવાહી ચાલુ છે. પાણીપુરીની લારી, દાબેલીની લારી એ વધુ લારીઓ પર અમે ભાર મૂકીએ છીએ. દરરોજ સાંજે ચકાસણી અર્થે નીકળીએ છીએ. વલસાડના વાપીમાં ડુંગળી ફળિયામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડુંગળી ફળિયામાં લાકડાના પેલેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તો આ તરફ અમદાવાદમાં કેશવબાગ પાસે આવેલ સત્યમ મોલમાં પણ આગનો બનાવ સામે આવ્યો. સત્યમ મોલના ભોયરામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણા સબજેલમાં કાચા કામના કેદી કેતન પટેલના મોત બાદ મામલો બીચક્યો છે. કેદીનું મોત પોલીસ કસ્ટડીમાં નહીં પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં થયું હોવાનું જણાવી પોલીસે પોતાના હાથ અદ્ધર કરી લીધા. તો પાટીદાર સમાજે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. પાટીદાર સમાજનો આક્ષેપ છે કે યુવાનને પોલીસે ઢોરમાર માર્યો હોવાથી તેનું મૃત્યુ થયું. પાટીદાર સમાજે પોલીસને ચીમકી પણ આપી છે કે જ્યાં સુધી જવાબદારોથી ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં. પાટીદારોના વિરોધને ધ્યાનમાં રાખીને મહેસાણા આઈએસપીએ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે અને મહેસાણા ડીવાયએસપીને આ મામલે 2 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાનો પણ આદેશ આપી દીધો છે. इसमें 3 तरह की इंक्वायरी होगी. एक तो मैजिस्ट्रियल इंक्वायरी, जुडिशियल मैजिस्ट्रियल जो इंडिपेंडेंट इंक्वायरी होती है, और एक पुलिस की इंक्वायरी जो डीवाईएसपी लेवल के अधिकारी से की जाएगी और जो डीवाईएसपी विसनगर है उनसे की जाएगी. और इसके बाद जो भी रिपोर्ट में आता है उसके हिसाब से आगे की जो भी कायदा की कार्रवाई है वो की जाएगी. એટલા માટે તમારી એક જ માંગ છે કે અત્યારે જે પોલીસવાળાએ એમને માર્યા છે એમને હાજર કરવામાં આવે અને એફઆઈઆર કરવામાં આવે. કારણ કે જે પહેલાંય પણ પાટીદાર આંદોલન વખતે જે દીકરાઓને માર્યા હતા એમને આ રીતે એફઆઈઆર કરી નથી અને સરકાર છટકી ગઈ હતી. અમારી તીવ્ર માંગ છે કે તે એફઆઈઆર કર્યા સિવાય અમે ડેડ બોડી આજે આપવાના. કપડવંજના સાલોડ ગામે મહિલાએ પોતાના 2 બાળકો સાથે આપઘાત કરી લીધો છે. ઘર સંસારથી કંટાળી મહિલાએ નર્મદાના મુખ્ય કેનાલમાં ઝંપલાવી દીધું, જેમાં 3ના મોત થયા. મોતને પગલે મહિલાના પિતાએ સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ 3ના મૃતદેહના પીએમ કર્યા બાદ સાસરિયા પક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ મૃતદેહને જોવા કે લેવા માટે ન આવતા ભારે નારાજગી પણ વ્યાપી ગઈ હતી. હાલ તો પોલીસે મહિલાના પિતાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર પતિની શોધખોળ હાથ ધરી છે.
ગામ સાલોડની સીતાબેન પૂજાભાઈ પરમાર તેના 2 બાળકો સાથે સાંજના 5:30ના સુમારે ઘરેથી નીકળી ગયેલ, જે બાબતે ગુમ જાણવા જોગ દાખલ થઈ કપોલ રૂરલ પોલીસ સ્ટેશન, જેની તપાસ દરમિયાન આજરોજ સવારે 38 કલાકે 2 બાળકો તથા સીતાબેનને મરણ ગયેલી હાલતમાં ડેડ બોડી નર્મદા કેનાલ માતાના બ્રિજ નીચેથી મળી આવે, જે તમામની લાશો બહાર કાઢી અને જીબી મહેતા હોસ્પિટલ પીએમ રૂમમાં લાવી અને પેનલ ડોક્ટર વડે પીએમ કરાવી અત્યારે હાલ અમોદ દાખલ કરી અને તેની કાયદેસર તપાસ ચાલુ કર્યા. મારી છોકરી તો નેરમાં પડી એટલે અમે કરી ગયા અને જોણો મળી પછી નર્સને બુદ્ધિ અને ત્રણને મારી અંદર પડે પછી અમે કઈ જઈને પછી બધા પાસ કરે તો કોઈ જવાબ ના દે નહીં. આગળ વાત કરીએ, રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ મુદ્દે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં આરટીઈ સ્કૂલમાં જે બાળકોએ એડમિશન લીધું હોય તેમના વાલીઓની તપાસ કરાશે. વાલીઓના મકાન, પ્રોપર્ટી, ધંધા, નોકરી અંગેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે જે વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરશે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓએ રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનો અમલ ન થતો હોય અને બાળકો પ્રવેશથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિદ્યાર્થીઓને આજ સુધી પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, જેને લઈ સરકારે યોગ્ય પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. નીટની પરીક્ષામાં અલગ ભાષાના પ્રશ્નપત્રના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીબીએસઈ બોર્ડના વકીલની પેપર લીક અંગે સાવચેતીના કારણે લેવાયેલા નિર્ણયની દલીલ બાબતે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે અલગ ભાષા પરના પ્રશ્નપત્ર અંગે અવલોકન કર્યું હતું. કોર્ટે સીબીએસઈ બોર્ડના વકીલને વેધક સવાલ કરતા કહ્યું કે પ્રાદેશિક ભાષામાં જ પેપર લીક થાય છે, અંગ્રેજી અને હિન્દી ભાષાના પેપર લીક ન થઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે સામાન્ય નાગરિકને પેપર સેટિંગની પ્રક્રિયામાં કોઈ રસ નથી. રાજ્યના અધ્યાપક સહાયક મંડળ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોનું સરકારે નિરાકરણ ન કરતા સરકારે સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય અધ્યાપક સહાયક મંડળના 1200 જેટલા સભ્યોમાંથી 50થી વધુ સામે નોકરીનું જોખમ ઊભું થયું છે. આથી આ સભ્યો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની જેમ અધ્યાપક સહાયકોની નોકરી સળંગ ગણવી જોઈએ. જો સરકાર 1 માસમાં નિર્ણય નહીં કરે તો અધ્યાપક સહાયક મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. માગણી અમારી હતી કે અધ્યાપક સહાયકોને પણ તાત્કાલિક ધોરણે ફાજલ રક્ષણ આપવામાં આવે, તેમજ રાજ્યના તમામ જે ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમને ફિક્સ પગારનો જે ઉચ્ચ પગારનો સમયગાળો જે છે એ સળંગ નોકરી સાથે ગણવામાં આવે છે. જ્યારે અધ્યાપક સહાયકોને આ બાબતે પણ અન્યાય થયેલો છે અને અધ્યાપક સહાયકોનો ફિક્સ પગારનો સમયગાળો પણ સરકારે ગણવામાં આવ્યો નથી. તો આજે અમે શિક્ષણ મંત્રીશ્રીને આ 2 મુખ્ય માંગણી કરી છે અને સાથે શિક્ષણ મંત્રીએ ખાતરી આપી છે, પરંતુ જો 1 મહિનામાં આ મારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો ચોક્કસ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ભાજપ સાથે વધુ ને વધુ યુવાનો જોડાય તે હેતુથી ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અવાજમાં એક મેસેજ તૈયાર કરવામાં આવ્યો અને આ મેસેજને રાજ્યના તમામ લોકો સુધી પહોંચાડવા માટે મુંબઈની એક એજન્સીને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે કંપની દ્વારા જ્યારે પણ કોઈ વ્યક્તિને કોલ કરવામાં આવતો હતો ત્યારે મોબાઈલ સ્ક્રીન પર અરવિંદ કેજરીવાલનું નામ ફ્લેશ થતું હતું અને ફોન રિસીવ કર્યા બાદ તેમાં જીતુ વાઘાણીના અવાજમાં રેકોર્ડ થયેલો મેસેજ પ્લે થતો હતો, જેને પગલે ભારે કુતૂહલ પણ સર્જાયું હતું. જો કે આ મામલે સાયબર એક્સપર્ટનું માનીએ તો ટેકનિકલ અને કોલર આઈડીમાં ચેન્જ કર્યા બાદ સીક કરવામાં આવ્યું હોવાનું બની શકે છે, પરંતુ આ ભૂલ સુધારી પણ શકાય છે. નંબર પરથી જે નંબરનું નામ આપણે ચેન્જ કરવું હોય તો એ નંબર પરથી આપણે ટ્રુ કોલરમાં એક એકાઉન્ટ બનાવીને તેમાં ડિસ્પ્લે નેમ અથવા એકાઉન્ટ નેમ એ ચેન્જ કરીએ તો આ નંબર આપણે નામ કોઈ પણ બનાવી શકે કે જેનો નંબર માલિકીનો નંબર હોય તે જ કરી શકે? ના, પોતાની માલિકીનો નંબર હોય એ જેમાંથી એકાઉન્ટ બનાવીને નામ ચેન્જ કરે તો એ અરવિંદ કેજરીવાલનું બીજેપી અથવા ગમે તે કોઈ બી નામ તમે ચેન્જ કરો તો એ નામ ટ્રુ કોલરના ડેટાબેઝમાં ચેન્જ થઈ જાય સિંક્રોનાઇઝ, પછી એ અરવિંદ કેજરીવાલ એ નીકળી શકે. મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણી અને વિવાદ આ બંને વચ્ચે જૂનો સંબંધ હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની ચૂંટણીમાં ઉભા થયેલા વિવાદ બાદ આ વર્ષે પણ મોડાસા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી મતદાન પહેલા જ વિવાદમાં આવી છે. ગત વર્ષે મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા વિવાદ સર્જાયો હતો, જેના કારણે હોદ્દેદારો અને સત્તાધીશોને લાંબા સમય સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું હતું.
જો કે આ વખત પણ ચૂંટણી પહેલા એક કૌભાંડ સામે આવતા નવો વિવાદ ઉભો થયો છે. 250 જેટલા ગુમાસ્તાદારા અંગેના પ્રમાણપત્રો ચકાસણી અર્થે અત્રે મોકલાવેલ છે, જેમાંથી 195 સર્ટિફિકેટમાં ગેરરીતિ જણાય છે અને 55 સર્ટિફિકેટ સાચા જણાય છે. જે બાબતે અત્રેથી જે લોકોના પ્રમાણપત્રો ખોટા જણાય છે તેઓને 2 દિવસ નોટિસ પાઠવી 2 દિવસમાં ખુલાસો કરવા જણાવેલ છે. મોડાસા માર્કેટ યાર્ડમાં વેપારી વિભાગની 4 બેઠકો છે, જેમાં બોગસ મતદારો ઉભા કરવા કોણે કૌભાંડને અંજામ આપ્યો તે હાલ તપાસનો વિષય બન્યો છે. તેની પૂર્તતા કરવાનો જે વાત છે તેમાં ગામડા લેવલે જે પૂર્તતા કરવાની છે તે સમિતિના ઇન્સ્પેક્ટરો રૂબરૂ સ્થળ પર જઈને કરી રહ્યા છે. જ્યારે મોડાસા શહેરમાં જે રિટેલ લાયસન્સો છે તેના માટેનો આધાર નગરપાલિકા મોડાસાના ગુમાસ્તાદારોનું લાયસન્સ કરેલ હતું, જેથી નગરપાલિકાની કચેરી ખાતે આની વિગત મોકલી અને તેની પૂર્તતા કરાઈ રહી છે. વેપારી નથી તેવા લોકોએ બોગસ મતદાન કરવા માટે અરજીઓ તો કરી હતી, જો કે ગુમાસ્તા ધારા પરવાનાની તપાસ કરતા સમગ્ર કૌભાંડ ચૂંટણી પહેલા જ સામે આવી ગયું છે. ત્યારે મોડાસા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ પણ આ મામલે તપાસ તેજ કરી છે. તસ્લીમ સુથાર, VTV ન્યૂઝ, અરવલ્લી. ગુજરાતમાં કિસાનોના પડતર પ્રશ્નો અંગે અનેક વારની રજૂઆત પછી પણ પ્રશ્નો ત્યાંના ત્યાં જ હોવાની રજૂઆત સાથે ગાંધીનગર જિલ્લા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર સતીશ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ અગાઉ ગાંધીનગર સ્થિત બલરામ ભવન પરિસરમાં જ આયોજિત કિસાન સભામાં કિસાનોએ પડતર પ્રશ્ન અંગે ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. પાણી, વીજળી, પોષણક્ષમ ભાવ સહિતના અનેકવિધ પ્રશ્નો સરકારના આંખ આડા કાન સામે જો સરકાર પ્રશ્ન નહીં ઉકેલે તો વિધાનસભા ચૂંટણીમાં નકારાત્મક અસર થવાની ચીમકી ખુદ ભારતીય કિસાન સંઘ ગુજરાતના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ આપી હતી. તો એની વેદનાને વાચા આપે એવી અમારી પણ લાગણી છે. પોતાની વેદનાને ઉકેલે સરકાર, ન ઉકેલે તો ખેડૂતોની ધૈર્યની હવે કસોટી સરકાર ન કરે એવું અમે ઈચ્છીએ છીએ, કારણ કે હવે કસોટી થઈ રહી છે ખેડૂતોની. કિસાનોની જમીન છે તેના મહેસૂલી રાહે એના ઘણા વિકટ પ્રશ્નો છે અને એમાં ખેડૂત બિચારો અટવાઈ જાય છે. સીધી લીટીના વારસદાર હોય તેમ છતાં એની એન્ટ્રી પાડવામાં અધિકારીઓ દ્વારા વારે ઘડીએ પૈસા ઉઘરાવવામાં આવે છે. આમ અનેક વિષયો બાબતે તેમના તરફથી રજૂઆત મળી છે. અમે તેને કૃષિ વિભાગને મોકલી આપીશું. તે ઉપરાંત જિલ્લા કક્ષાએ ખેડૂતોના જે પ્રશ્નો છે તેના માટે પણ તેઓ તરફથી બેઠક કરવા સૂચન કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં આવતા વીકમાં અમે કિસાન સંઘ સાથે જિલ્લા કક્ષાએ પણ એક બેઠકનું આયોજન કરવાના છીએ. નર્મદા પરિક્રમાના પ્રવાસના સ્થળોના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ₹52.43 કરોડના ખર્ચે જગપ્રસિદ્ધ કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર ઘાટના વિકાસ કરાશે અને પ્રવાસન સ્થળને વધુ સુવિધાજનક બનાવવામાં આવશે. દહેજ ઘોઘા રો ફેરી સર્વિસની કામગીરી 2 મહિનામાં પણ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. ભાડભૂત ખાતે નિર્માણ થનાર કોઝવે કમ વિયર યોજનાથી ભરૂચ નર્મદા નદીમાં દરિયાનું ખારું પાણી આવતા અટકશે, જેને કારણે ખારાશ ઘટશે અને સિંચાઈ માટે ખેડૂતોને સરળતા રહેશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભાડભૂત ખાતે મીઠા પાણીનું મોટું સરોવર બનશે અને ત્યાં પ્રવાસન ઉદ્યોગ પણ વિકસાવાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ભરૂચના લુવારામાં નર્મદા પરિક્રમાના યાત્રાળુ માટે બોટિંગની સુવિધાનું અને જેટીનું ભૂમિપૂજન કર્યું હતું. અકસ્માતોથી દૂર થાય, રોડ ઉપરનું ભારણ ઘટે અને સીધા દરિયાની ખાડીમાંથી જ સ્ટીમર દ્વારા એ સુરત અને ભાવનગર વચ્ચેનું કનેક્શન થાય એ દિશામાં રોરો ફેરી સર્વિસ ઝડપથી અમે ચાલુ કરીએ છીએ. કામ લગભગ 85% પૂરું થઈ ગયું છે. 10-15% કામ બાકી છે. એ અમે ટૂંક સમયમાં પૂરું કરી અને આ રોરો ફેરી સર્વિસ અદ્યતન સ્ટીમરો ચાઇના અને કોરિયાથી સ્ટીમરો આવશે અને એ ફેરી સર્વિસ ચાલુ થશે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે 2 દિવસ માટે નીચ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવાયો. ડાકોર રણછોડજી મંદિરમાં વર્ષોથી નીચ મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવતો ન હતો. 1985માં તત્કાલીન ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન અને ટ્રસ્ટીઓએ કોઈ કારણોસર નીજ મંદિરમાં ભક્તોના પ્રવેશને બંધ કર્યો હતો, જે નિર્ણયના વિરોધમાં એક વૈષ્ણવ અવિનાશ કપ્તાને નામદાર કોર્ટમાં
નિર્ણયને પડકાર્યો હતો, જેને લઈ કોર્ટે ફરીથી નિજ મંદિર શરૂ કરવા જરૂરી હુકમો કરતા ઓળખપત્ર સાથે મંદિરમાં પ્રવેશનું ફોર્મ ભરીને આજે સવારથી જ ભક્તો દર્શન માટે લાઇનમાં લાગી ગયા હતા. 32 વર્ષ બાદ નિજ મંદિરમાં ભગવાન રણછોડજીના સન્મુખ દર્શનનો લાભ લઈ 1010 ભક્તોએ ધન્યતા અનુભવી હતી. માત્ર 2 દિવસ પૂરતી છે. અગાઉ 2 દિવસ જે હતા સેવક પરિવાર અને કર્મચારી પરિવારના માટેના દર્શન હતા. આજે બંને દિવસ છે, આજે ને આવતીકાલે ડાકોર ગામના રહીશો એટલે ડાકોર નગરના જે નાગરિકો છે તેમના માટેની વ્યવસ્થા છે. રણછોડજીની કૃપા અને મંદિરના ટ્રસ્ટી, ચેરમેન ટ્રસ્ટી, મેનેજર શ્રી અને ટોટલી તેમનો સ્ટાફ જે રીતે આ વૈષ્ણવોને દર્શન કરવાનો લાભ આપ્યો છે એ અનન્ય છે. 32 વર્ષ પછી નિજ મંદિર ખુલ્યા છે ત્યારે દરેક જણા શ્રીજીના નજીકથી દર્શન કરી હર્ષની લાગણી અનુભવે છે. અમે નિજ મંદિરમાં રણછોડજીના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે. અમે કાલે સાંજે 4 વાગે ફોર્મ લીધું અને સાંજે સબમિટ કરીને 7 વાગે ફોર્મ ભરીને અમારો નંબર આજે 9 દિવસ બાદ અમે આ દર્શન કરવા રણછોડજીનો અમને ચાન્સ મળ્યો છે. જે અમારા ફાધર લોકોને મળ્યો હતો પણ અમને નહોતો મળ્યો. એ આજે અમે દર્શન કરીને ધન્ય થઈ ગયા કે અમને આ દર્શનનો લાભ મળ્યો. એમ કાલે બપોરે 4 વાગે ટાઈમમાં ઉભા રહીને ફોર્મ લેવાનું હતું. તે ફોર્મ ભરી અને 7 વાગે સબમિટ કરી અને મંદિરમાં આપી દીધું અને સવારે અમારી ફોન આવ્યો કે તમારે આટલા વાગે લાઈનમાં ઊભું રહેવાનું. એટલે અમે અડધો કલાક લાઈનમાં ઊભા રહ્યા, પછી અમને અમૂલ્ય દર્શનનો લાભ મળ્યો. મેઘરાજાએ દસ્તક દીધી એટલે ગરમીમાંથી તો રાહત મળી, પરંતુ ચોમાસું આવતા શાકભાજીના ભાવ પહોંચી ગયા છે આસમાને અને આ જ કારણથી ખોરવાઈ ગયું છે ગૃહિણીઓનું બજેટ. ભાવ વધે એટલે ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ દાઝ્યા પર ડામ જેવી થઈ ગઈ છે. શાકભાજી એટલે ગૃહિણી અને તેના ઘરની દૈનિક જરૂરિયાત અને તેના ભાવ જો આસમાને જાય એટલે ઘરનું બજેટ ખોરવાય. છેલ્લા 1 અઠવાડિયાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે એ જાણો કે શાકભાજીના ભાવની હાલની સ્થિતિ શું છે. બટાટા 20 રૂપિયા કિલો, ડુંગળી 20 રૂપિયા કિલો, મરચા 80 રૂપિયા કિલો, ટમેટા 40 રૂપિયા કિલો, ચોળી 60 રૂપિયા કિલો, રીંગણ 20 રૂપિયા કિલો, કોબીજ 20 રૂપિયા કિલો, ફુલાવર 60 રૂપિયા કિલો, ગુવાર 60 રૂપિયા કિલો, દૂધી 30 રૂપિયા કિલો, તુરિયા 80 રૂપિયા કિલો, ગલકા 40 રૂપિયા કિલો, લીંબુ 100 રૂપિયા કિલો અને કોથમીર 150 કિલોના ભાવ છે. ભાવ અંગે જો જણાવીએ તો જો ઉનાળુ સિઝન હવે પૂરી થવાની છે ને ચોમાસાની સિઝન હવે શરૂ થશે એટલે એ ભાવમાં જોઈએ તો અત્યારે એવો કોઈ મોટો કોઈ વેરિએશન નથી. માત્ર અત્યારે જોઈએ તો કોથમીરની અંદર થોડોક ભાવમાં વધારો જોવા મળે છે. તેનું કારણ માત્ર એટલું છે કે જે નાસિક બાજુથી જે માલ આવતો હતો એ અત્યારે થોડો ઓછા પ્રમાણમાં આવે છે. તેથી થોડુંક અત્યારે ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછો હોય થોડોક ભાવ વધારો જોવા મળે છે. આમ દરેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આમ રોજિંદા વપરાશમાં લેવાતી શાકભાજી ખરીદ્યા વિના ચાલી શકે તેમ નથી, તો હજી પણ શાકભાજીના ભાવોમાં વધારો થવાની સંભાવના છે. ત્યારે શાકભાજીના ભાવોમાં થયેલા વધારાને કારણે ગૃહિણીઓની સ્થિતિ હાલ જાય તો જાય કહાં જેવી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.